ઓફિસ હોય, કોલેજ હોય કે પછી ફંક્શન હોય, તૈયાર થઈને ઘરની બહાર જતા પહેલા પરફ્યુમ તમે પણ લગાવતા હશો. પરંતુ શું તમે જાણો છો કે જે ફ્રેશનેસ અને ફ્રેગ્રન્સ માટે તમે પરફ્યુમ લગાવો છો એ પરફ્યુમથી જ થઈ શકે છે તમને બીમારી અને ઘણા જ બધા સ્કિન ઇન્ફેક્શન્સ. જો તમે પણ ડેલી પરફ્યુમ કે ડિયોડરન્ટ યુઝ કરો છો તો આ વિડીયો તમારી માટે છે. ખાસ જાણી લેજો કે પરફ્યુમ કે ડિયો લગાવતા પહેલા કઈ કઈ સાવધાની રાખવી જોઈએ અને એનો કેટલો યુઝ કરવો જોઈએ. હેલો, હું જાનવી પંડ્યા, ફિટ એન્ડ ફાઇનના આજના વિડીયોમાં જાણીશું કે પરફ્યુમ અને ડિયોડરન્ટ કેટલા નુકસાનકારક છે. ડેલી યુઝમાં તમે જે પણ પરફ્યુમ કે ડિયો યુઝ કરો છો બધા કેમિકલથી જ બનતા હોય છે, પણ એમાં અમુક એવા કેમિકલ હોય છે જેના કારણે તમારી સ્કિન ઇન્ફેક્શન વધી શકે છે અને તમને અસ્થમા જેવી બીમારી પણ થઈ શકે છે. શરીરના કોઈ પણ ભાગે ડાયરેક્ટ જ્યારે તમે સ્પ્રે કરો છો તો એ સ્પ્રેના કેમિકલ સીધા તમારા સ્કિનના મારફતે ગ્લેન્ડમાં જાય છે અને એના કારણે લોહીમાં જ્યારે આ કેમિકલ ભળે છે તો થઈ શકે છે ઘણી બધી બીમારી. પરફ્યુમમાં મોટા ભાગનું પ્રમાણ આલ્કોહોલનું હોય છે અને બીજા અમુક કેમિકલ્સ હોય છે જેના કારણે તમારી સ્કિન તે ડ્રાય પણ થઈ શકે છે, કારણ કે આ પરફ્યુમ તમારા શરીરની નેચરલ નમીને શોષી લે છે જેના કારણે તમારી ત્વચાના કોષો ડ્રાય થઈ જાય છે. ચાલો જાણીએ કયા કયા ઇન્ફેક્શન થાય છે. પરફ્યુમમાં આલ્કોહોલ સાથે બીજા કેટલા ફ્રેગ્રન્સ ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે, જેમ કે સાઇટ્રસ ઓઇલ્સ, સિન્થેટિક મસ્ક. સેન્સિટિવ સ્કિનને આ તમામ કારકો રેડનેસ, ઇચિંગ અને ઇરિટેશન કરવા માટે જવાબદાર છે. આ સાથે બીજા એલર્જીક રિએક્શન થાય છે. ઘણા લોકોને સ્પેસિફિક ઇન્ગ્રેડિયન્ટ્સથી એલર્જી હોય છે, જેમાંના કોમન એલર્જન્સ છે લિનાલોલ, લાઇમોનેન, બેન્ઝાઇલ આલ્કોહોલ, જેનાથી એલર્જી થાય છે. અને ખાસ કરીને તમારી સ્કિન પર ફોટો સેન્સિટિવિટી વધી શકે છે, કારણ કે એમાં આવેલું સાઇટ્રસ અને બેરાગોમેટ નોટ્સ કે જે કોમન ફ્લેવરિંગ એજન્ટ્સ છે કે જે પરફ્યુમમાં વધારે ફ્રેગ્રન્સ આપે છે, આ બધાને કારણે તમારી સ્કિન જે છે તે સનલાઇટ માટે વધારે સેન્સિટિવ બને છે, જેના કારણે સનબર્ન અથવા પિગમેન્ટેશન તમને થઈ શકે છે. અને આગળ જણાવ્યા પ્રમાણે જેટલો પણ આલ્કોહોલ તમારા પરફ્યુમમાં રહેલો છે એ આલ્કોહોલ તમારી સ્કિનને વધારે ડ્રાય બનાવે છે. સામાન્ય રીતે બે પ્રકારના પરફ્યુમ આવે છે. તમારી પાસે પણ પરફ્યુમ હોય તેમાં તમે લખેલું જોઈ શકો છો. એક એઓડે પરફ્યુમ અને બીજું એઓડે ટોયલેટ પરફ્યુમ. આ બંને ફ્રેગ્રન્સ કારક છે. હવે આના પ્રમાણથી તમારા શરીરમાં અને તમારી સ્કિનમાં કયા ઇન્ફેક્શન થાય છે ચાલો જાણીએ. વાત કરીએ EDP એઓડે પરફ્યુમની તો 15% થી 20% પરફ્યુમ ઓઇલનો આ હિસ્સો છે. આના હાઈ કોન્સન્ટ્રેશનના લીધે તમારી સ્કિન જે છે તે ઇરિટેશન અને સેન્સિટિવ વધારે બની જાય છે. બીજું છે એઓડે ટોયલેટ એટલે EDT પરફ્યુમ કે જે 5% થી 15% પરફ્યુમમાં હોય છે. આ સાથે જો આ યુઝ કરો છો તમે તો એના કારણે પણ ડ્રાયનેસ તો થાય છે, પરંતુ એના કરતાં વધારે ઇરિટેશન તમને થાય છે. કોઈ પણ પરફ્યુમ તમારી સ્કિનને નુકસાન ના કરે માટે શું કરવું જોઈએ? રેગ્યુલર યુઝ કરતા પહેલા પરફ્યુમને તમારે પેચ ટેસ્ટ કરો. 24 કલાક રાહ જોવો. જો તમને કોઈ ઇરિટેશન કે એલર્જી થાય તો એ પરફ્યુમ યુઝ ના કરો. પરફ્યુમ સ્પ્રે કરતા પહેલા મોઇશ્ચરાઇઝર લગાવો. જો તમે ડાયરેક્ટ સ્કિન પર પરફ્યુમ લગાવો છો તો એના કેમિકલ્સથી તમારી સ્કિનને નુકસાન થઈ શકે છે, પણ જો તમે મોઇશ્ચરાઇઝર લગાવો છો તો ડ્રાયનેસ ઘટે છે અને તમારી ફ્રેગ્રન્સ પણ લોંગ લાસ્ટિંગ રહેશે. આ સાથે સેન્સિટિવ એરિયાઝમાં પરફ્યુમ લગાવવાનું ટાળો. જો તમને ક્યાંય વાગ્યું છે, તમારી સ્કિન બ્રોકન છે અથવા એ જગ્યા પાતળી છે તો એ જગ્યા પર ડાયરેક્ટ પરફ્યુમ યુઝ ના કરો, કારણ કે એનાથી પણ તમારું ઇરિટેશન રિસ્ક વધી શકે છે. જ્યારે પણ તમે પરફ્યુમ લો છો તો પાછળના ઇન્ગ્રેડિયન્ટ્સ ચોક્કસ જોઈ લો કે લિમિટેડ સન એક્સપોઝર વાળા હોય. જો એમાં સાઇટ્રસ કે બેરાગોમેટ નોટ્સ હોય તો આ પરફ્યુમ સનલાઇટના એક્સપોઝરમાં આવે છે અને વધારે તમારી સ્કિનને ફોટો સેન્સિટિવિટીની અસર કરી શકે છે. જો તમારી સ્કિન સેન્સિટિવ હોય તો તમે હાઇપો એલર્જીક પરફ્યુમ યુઝ કરી શકો છો. જેટલા પણ સિન્થેટિક પરફ્યુમ્સ છે એ તમામ સિન્થેટિક પરફ્યુમમાં થેલેટ આવેલા હોય છે. આ થેલેટ્સને કારણે નેચરલ હોર્મોન્સ બ્લોક થઈ શકે છે અને લોંગ ટર્મ હોર્મોનલ ઇમ્બેલેન્સ થવાને કારણે તમારી સેન્સિટિવિટી પણ વધી શકે છે. ઘણા બધા ટ્યુટોરિયલ્સ એવા આવતા હોય છે કે કઈ કઈ જગ્યાએ તમારે પરફ્યુમ અપ્લાય કરવું જોઈએ. તો એમાં ઘણી જ બધી જગ્યાએ તમે જોયું હશે કે ડાયરેક્ટ નેક પર લોકો અપ્લાય કરતા હોય છે, પરંતુ ડાયરેક્ટ નેક પર અપ્લાય કરવાથી તમારી નેકમાં આવેલી થાઇરોઇડ ગ્લેન્ડ જે છે તે ઇફેક્ટ થાય છે, કારણ કે આપણા શરીરનું મેટાબોલિઝમ સાથે બીજી ઘણી બધી પ્રક્રિયા છે જે ગળામાં આવેલી થાઇરોઇડ ગ્લેન્ડ દ્વારા બેલેન્સ થાય છે. જો તમે ડાયરેક્ટ નેક પર પરફ્યુમ અપ્લાય કરો છો તો એમાં આવેલું કેમિકલ સીધું ગળામાં આવેલી થાઇરોઇડ ગ્લેન્ડમાં જાય છે, જેના કારણે પણ તમારા હોર્મોનલ ઇશ્યુઝ વધી શકે છે. અને આટલું જ નહીં, વધારે સિન્થેટિક અને વધારે ફ્રેગ્રન્સ વાળા પરફ્યુમ જો તમે યુઝ કરો છો એના કારણે તમારી સ્લીપ સાયકલ અને તમારી ઓવરઓલ હેલ્થ પર પણ ઇફેક્ટ થઈ શકે છે. જો તમે વધારે સિન્થેટિક અને સન એક્સપોઝર વાળા પરફ્યુમ યુઝ કરો છો તો તમારી સ્કિન પિગમેન્ટેશન, ડાર્ક સ્પોટ અને અનઇવન થઈ શકે છે. તો આ માટે કરવું શું જોઈએ? શું પરફ્યુમ લગાવવું બંધ કરી દેવું જોઈએ? ના, પરફ્યુમ લગાવવું બંધ કરવાની વાત નથી, પરંતુ જો તમે ડેલી યુઝ કરો છો તો તમે એની માત્રા, એની ક્વોન્ટિટી, પરફ્યુમના ઇન્ગ્રેડિયન્ટ્સ ચોક્કસ ચેક કરી લો અને ડાયરેક્ટ અપ્લાય કરતા પહેલા એક પેચ ટેસ્ટ ચોક્કસ કરો. અને જો તમારે સિન્થેટિક પરફ્યુમ યુઝ ના કરવા હોય તો માર્કેટમાં હાલ ઘણા જ બધા નેચરલ રોલ-ઓન્સ પણ મળે છે અને સ્પ્રે પણ મળે છે. તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. આ નેચરલ પરફ્યુમ્સ જેમ કે એસેન્શિયલ ઓઇલ બ્લેન્ડ્સ, આલ્કોહોલ ફ્રી રોલ-ઓન, DIY નેચરલ સ્પ્રેઝ, જેનાથી તમારી સ્કિન
થાઇરોઇડ અને હોર્મોન્સ પણ પ્રોટેક્ટેડ રહેશે. એટલે જો તમારી સ્કિન સેન્સિટિવ હોય, તમને શ્વાસની તકલીફ હોય અથવા કોઈ પણ ઇન્ગ્રીડિયન્ટ્સની એલર્જી હોય તો પહેલાં ચેક કરો અને પછી જ પરફ્યુમ યુઝ કરો. અને સામાન્ય રીતે જે પરફ્યુમમાં વધારે આલ્કોહોલનું પ્રમાણ છે એવા પરફ્યુમને યુઝ કરવાનું ટાળો. એટલે હવે જો ડેલી યુઝમાં તમે પરફ્યુમ કે ડિઓડ્રન્ટ યુઝ કરો છો તો સાવધાનીથી યુઝ કરો, કારણ કે આ પરફ્યુમ કે ડિઓડ્રન્ટથી તમને થઈ શકે છે ઘણા બધા સ્કિન ઇન્ફેક્શન. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.